મહત્વના સમાચાર આવી રહ્યા છે। બાયડનગરમાં વરસાદથી ભરાયા પાણી, તાલુકા પંચાયતનું પરિસર તળાવમાં ફેરવાયું। શ્રીનાથજી લખેશ્વરી વિસ્તાર પંજાબી સોસાયટીમાં પાણી ભરાયા। રહેણાંક મકાનમાં પાણી ઘૂસતા રહીશો પરેશાન બન્યા છે। ખેતરો, રોડ તેમજ જળબંબાકાર થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। તો બાયડનગરની અંદર વરસાદથી પાણી ભરાયા છે। તાલુકા પંચાયતનું પરિસર તળાવમાં ફેરવાયું છે। શ્રીનાથજી લખેશ્વરી વિસ્તાર તેમજ પંજાબી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા રહીશો પરેશાન બન્યા છે। તો ખેતરો, રોડ જળબંબાકાર થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। બાયડમાં આટલું બધું વખત પડ્યું અમારા છે ને અંદર આવી પાલટી ઘરમાં આટલું બધું આ બધું એટલે કે જેમ તેમ કંઈ ફટાફટ નિકાલ લાવો તો સારું જાય। 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ અત્યારે જે બાયડ ટીડીઓ ઓફિસ છે તે ટીડીઓ ઓફિસમાં પણ પાણી ઘૂસી ગયા છે। તેને લઈને જે નીચેવાળો વિસ્તાર છે તેને લઈને જે પાણી છે તે પાણી ખૂબ મોટી માત્રામાં ભરાયા છે। તેને લઈને અત્યારે ઘૂંટણ સુધીના પાણી દેખાઈ રહ્યા છે। જ્યારે જ્યાં જુઓ ત્યાં પાણી થઈ ગયું છે। તેને લઈને અત્યારે જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। રિપોર્ટર ઇશાક મંસૂરી, અરવલ્લી સમાચાર, બાયડ।